નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક 348 મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા યોગી ચોક ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ અમારી શાળાના અભૂતપૂર્વ આચાર્ય શ્રી શૈલેષભાઈ પટેલ સાથે વાલી મિત્રો અને અમારો તમામ શિક્ષક મિત્રોનો સ્ટાફ આ બધાને વિચાર આવ્યો કે આપણે પૂર્વ સંધ્યાએ કંઈક દાન આપીએ કે જેથી બાળકમાં આ આપવાની વૃત્તિના બીજનું વાવેતર થાય એ હેતુથી એક મેસેજ કર્યો અને અમારા યોગી ચોકના સૌ વાલીઓએ આ વિચારને વધાવી લીધો અને આજે મારી સાથે અમારા શાળામાં ભણતો વિદ્યાર્થી ભાઈ વિપુલભાઈ ખાતરાણી છે જે 4A માં ભણે છે. એના પપ્પા છે વિપુલભાઈ ખાતરાણી. એ અમારી શાળામાં કાંઈ પણ પુસ્તક લાવવાના હોય આવી વસ્તુ લાવવાની હોય તો હંમેશા એ ફ્રીમાં ટેમ્પોની સેવા આપે છે. મારી સાથે અમારી શાળાના કર્મઠ અને ઉત્સાહી શિક્ષક ગમે તેવું કામ હોય આ ઉંમરે દોડીને કરે એવા ભૂપતભાઈ તેજાણી પણ ઉપસ્થિત છે. હું જીતુભાઈ મકવાણા અને અમે આજે પરમાર્થ ટ્રસ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર વાહવ ગામે અમે જે બાળકોએ 31 મુઠ્ઠી દાન આપ્યું 14 મણ ઘઉં 3 મણ ચોખા 1 મણ તુવેર દાળ આ પ્રજ્ઞાચક્ષુના પેટનો ખાડો પૂરશે. અમારા વાલી અને બાળકોને આશીર્વાદ મળશે. આ આંગળી ચીંજાનું પૂન કોઈને મળ્યું હોય તો સેવાના સારથી ભરતભાઈ માંગુકિયા પરવડી વાળાએ અમને આનું સરનામું આપ્યું તો કાનાભાઈએ આ ટ્રસ્ટે સહજ સ્વીકાર કર્યો. એ માટે અમારા વાલી મંડળ, અમારા આચાર્ય શ્રી શૈલેષ સર, અમારા સ્ટાફ મિત્રો અને અમારા બાળકો વતી અમે ખૂબ આનંદિત થયા છીએ કે અમને આવો એક સેવાનો અવસર મળ્યો. તો હવે હું વિનંતી કરીશ કાનાભાઈને કે 2 શબ્દો કહીશ. અમારે પ્રજ્ઞાચક્ષુ પરમાર્થ ટ્રસ્ટ થકી તમે લોકો આવ્યા છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રિન્સિપાલનો, તમારી સ્કૂલનો, તમારા સ્ટુડન્ટ્સ, બાળકોનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે લોકો વારંવાર આવતા રહ્યો એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર.